તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેપી હોમ ફૂડ્સમાં. આજે આપણે બનાવીશું મસ્ત કાજુ ગાંઠિયાનું શાક. બહુ સરસ બને છે અને લાગે છે પણ સરસ. એને તમે રોટલા સાથે ખાઈ શકો. તો આપણે આજે એને બધી ટિપ્સ સાથે બનાવવાના છે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે એક પેસ્ટ બનાવી દઈશું લસણની. તો લસણની પેસ્ટ બનાવવા માટે આપણે લસણ લઈ લઈશું 8-10 કરી, લાલ મરચું 1 ચમચી જેટલું, થોડું ધાણા જીરું, આખું જીરું થોડું અને થોડું મીઠું. હવે એને આપણે પેસ્ટ બનાવી લઈશું. તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો આપણે કાઢી લઈશું એને. તો એક કઢાઈ લઈ લીધી છે આપણે. એમાં થોડું તેલ લઈ લઈશું. તેલને ગરમ થવા દઈશું. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે કાજુ બધા અંદર સાતળી લઈશું તેલમાં. મીડિયમ ગેસે એને સરસ રીતે શેકી લેવાના. તો કાજુ આપણે બધા થઈ ગયા છે, કાઢી લઈશું. તો આપણે એ જ તેલમાં થોડું જીરું લઈ લઈશું, થોડી રાઈ, હિંગ લઈ લઈશું. પછી આપણે ડુંગળી લઈ લેવાની. ડુંગળીને બરોબર બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું સરસ. તો થોડું આપણે ડુંગળીના ભાગનું મીઠું નાખી દઈશું અને ડુંગળીને સરસ રીતે સાતળી લઈશું બ્રાઉન થાય ત્યાં સુધી. તો ડુંગળી આપણી સરસ શેકાઈ જવાય છે. ડુંગળીમાંથી તેલ છૂટું થવા માંડ્યું. એટલે હવે આપણે ટામેટાં ઉમેરી દઈશું. અહીંયા 2 થી 3 નંગ ટામેટાં લીધા છે. હવે એને પણ બરાબર સરસ તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. ડુંગળીને ટામેટાં શેકાઈ ગયા છે. થોડું આપણે આદું ખમણી લઈશું. લસણની પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું આપણે. એને પણ સરસ આપણે શેકી લઈશું. તો સરસ આપણી લસણની પેસ્ટ શેકાઈ ગઈ છે. તો મસાલામાં 1/2 ચમચી હળદર, 1/2 ચમચી ધાણા જીરું, થોડું લાલ મરચું, 1 ચમચી જેટલો ગરમ મસાલો બરાબર મિક્સ કરી લઈશું. તો સરસ શેકાઈ ગયું છે. તો આપણે પાણી ઉમેરી લઈશું થોડું. 1 વાડકી જેટલું પાણી ઉમેર્યું છે. હવે આપણે એને બરોબર થવા દઈશું. તો આપણી સરસ ગ્રેવી થઈ ગઈ છે. મીઠું જોઈને લેવાનું કે મેં ડુંગળીમાં ને એમાં નાખ્યું હતું એટલે હું આમાં નથી ઉમેરતી. હવે કાજુ ઉમેરી લઈશું. એને પણ બરાબર મિક્સ કરી લઈશું. થોડીવાર આપણે એને ઢાંકી અને 5-1 મિનિટ થવા દઈશું. તો શાક જોઈ લઈશું. સરસ તેલ છૂટું થઈ ગયું છે આપણું.
આપણે અહીંયા થોડા બધા મસાલાને બેલેન્સ કરવા માટે થોડો ગોળ લઈ લઈશું. હવે આપણે આટલા ગાંઠિયા ઉમેરી લઈશું. એને પણ બરાબર મિક્સ કરી લઈશું. બે મિનિટ જેવું થવા દઈશું. તો તમે જોઈ શકો છો સરસ શાક બનીને રેડી છે. તો આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આપણું સરસ કાજુ ગાંઠિયાનું શાક બનીને રેડી છે, તમે જોઈ શકો છો. તો તેને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો છે ને આપણું મસ્ત એકદમ ટેસ્ટી કાજુ ગાંઠિયાનું શાક. તો તમે પણ એકવાર આવી રીતે ચોક્કસથી બનાવજો. અને જો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.